જામનગરની જિલ્લા પંચાયતે આરોગ્ય શાખામાં આગ ભભૂકી ઉઠી। આરોગ્ય શાખાની DPMU ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી। આગ એટલી ઝડપથી પ્રસરી કે ઓફિસમાં રહેલા 10 કમ્પ્યુટર, 10 પ્રિન્ટર, ફર્નિચર, મોંઘી સ્ટેશનરી અને આરોગ્ય વિભાગના મહત્વના ફાઇલો, રેકોર્ડ્સ બળીને ખાખ થયા। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ સરકારી મિલકતને 9 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના DPMUમાં એક ખૂણામાં આગ લાગી છે અને એનાથી નુકસાન થયેલું છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, AC વગેરેના નુકસાન થયેલ છે અને અમુક કાગળો બળી ગયા છે। જે ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે અને કમિટી બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા છે। કારણમાં તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ઓફિસની અંદર જે કોમ્પ્યુટર સહિતની ઇલેક્ટ્રિક સામગ્રી હતી, આ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે। તો બીજી બાજુ અહીં જે ફાઇલો રાખવામાં હતી, આ ફાઇલોમાં પણ ક્યાંક ને ક્યાંક આગનો જે પ્રસરાવ છે તે થયો હતો ને આ ફાઇલો છે તે પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત થઈ છે। જે પ્રકારે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રકારે વહેલી સવારે આગ લાગી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે જે ઓફિસ છે તે ઓફિસમાં જ આગ લાગી છે। તમામ જે સાહિત્ય છે, કોમ્પ્યુટર છે તે બળીને ખાખ થઈ ગયા છે, ત્યારે આ આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ઓફિસમાં જ આગ લાગી છે। જે DPMU બ્રાન્ચ છે, આ બ્રાન્ચની અંદર આગ લાગી છે, તે આગની પાછળનું કારણ છે હજી અકબંધ છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સુરેન્દ્રનગરના લીંબડીથી એક હૃદયદ્રાવક અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। વોરા સોસાયટીમાં મોડી રાત્રે મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ। રાત્રે મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યા બાદ બેટરીમાં બ્લાસ્ટ થયો। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર આગની ચપેટમાં આવ્યું। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આ દુર્ઘટનામાં ઘરના 3 સભ્યો દાઝ્યા, જેમાં પતિ અને પત્નીનું ગંભીર રીતે દાઝી જતા તેમનું કરુણ મોત નીપજ્યું। અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરી ગયા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું। ફાયર આવી ગઈ હતી? ફાયર તો પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા। બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસવાળા બધા આવી ગયા હતા। પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું, મ્યુનિસિપાલિટી જોઈ પહેલા। હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી કે ગામ હવે દુકાનો બધી હરગી ગઈ, મ્યુનિસિપાલિટી આવી નહીં। કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા, 2 છોકરાને હોવ।